સમાચારમાં સૌપ્રથમ વાત મહીસાગરની કે જ્યાં જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન સામે ફરિયાદ। પિનાકિન શુક્લ સહિત 4 લોકો સામે નોંધાઈ ફરિયાદ। ફરિયાદી ભદ્રેશ કુમાર સુથારને ઘરમાં ઘૂસી માર માર્યાનો આરોપ છે। ફેસબુક પર સ્ટોરી ચલાવવા બાબતે માર માર્યાનો આરોપ। પિનાકિન શુક્લ, ચિરાગ જોશી, ગૌરાંગ બામણિયા સામે ફરિયાદ। તો ફરિયાદીના ઘરમાં ગુસ્સી તેઓને ધમકી આપી છે। ફરિયાદી જ્યારે ઘરમાં સૂતા હતા ત્યારે જ તેઓને માર માર્યાનો આરોપ છે। આ સાથે જાનથી મારી નાખ્યાની પણ ધમકી આપી। વીરપુર પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન પંડ્યા ફોનલાઈનથી જોડાયા છે। જી હિરેન, આ આરોપ લાગ્યા છે, શું વધારે વિગત? પોલીસ ફરિયાદમાં કોઈ તથ્ય સામે આવ્યું છે ખરી પોલીસ તપાસમાં? જી ચોક્કસ, જે રીતે વાત કરવામાં આવે તો મહીસાગર જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન પિનાકિન શુક્લ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। આ સાથે જ અન્ય 3 શખ્સો વિરુદ્ધ પણ આ બાબતે ફરિયાદ નોંધવામાં આવી છે। આજે ફરિયાદી છે ભદ્રેશ કુમાર સુથાર, તેમના ઘરમાં ઘૂસી અને તેમને માર માર્યો હોય તેવા આરોપ સાથે ફરિયાદ નોંધવામાં આવી છે। આ સમગ્ર ફરિયાદ નોંધાતા પોલીસ દ્વારા હાલ આ અંગે તપાસ કરવામાં આવી રહી છે। જી માહિતી બદલ આભાર।